સામે આવી છે તે સુરતથી છે, જ્યાં 13.56 લાખના એમડી ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો છે। તો આપને જણાવી દઈએ કે 3 મહિનાથી નાસ્તો ફરતો જે આરોપી હતો તે પાલઘરથી ઝડપાયો છે અને આરોપી છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ હતો। આખી આ ઘટનાની વાત કરવામાં આવે તો પોલીસે 200 કિલોમીટર પીછો કરીને મહારાષ્ટ્રના પાલઘરથી આરોપીને ઝડપ્યો છે। તો પોલીસે આરોપીને સુરત લાવીને તપાસ હાથ ધરી છે। 200 કિલોમીટર પીછો કરીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો અને 3 મહિનાથી નાસ્તો ફરતો આરોપી હવે પાલઘરથી ઝડપાયો છે। તો મહારાષ્ટ્રના પાલઘરથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી છેતરપિંડીના ગુનામાં હતો અને તે આ ઓળખ છુપાવી પોલીસે જ્યારે તપાસ હાથ ધરી ત્યારબાદ આરોપી ઝડપાઈ ચૂક્યો છે। તો 200 કિલોમીટર પીછો કરીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપીને સુરત લાવીને વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। તો 3 મહિનાથી વોન્ટેડ આરોપી ફરાર હતો અને હવે તે ઝડપાયો છે।